કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું. આજે હું બનાવું છું મસાલા ટેટી. ચાલો શરૂ કરીએ. સામગ્રીમાં જોઈશે શક્કર ટેટી. શક્કર ટેટીનો ટુકડા 1 બાઉલ, 2 ટેબલસ્પૂન તેલ, 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 લીલા મરચાં જ્યુલિયન કટ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ખાંડ. સજાવટ માટે કોથમીર. તાવડી કે નોનસ્ટિક પેનમાં પહેલાં તેલ ગરમ કરો અને જીરાનો વઘાર કરો. હિંગ ઉમેરો. લીલા મરચાં ઉમેરી બરોબર મિક્સ કરો. હળદર ઉમેરો. હળદરને પણ વઘારમાં જ ઉમેરવાની છે. 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરો. ટેટીનો રસો છે તે ઉમેર્યો છે, ટોટલી ઓપ્શનલ છે. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, ધાણા જીરું ઉમેરી બરોબર મિક્સ કરો. ખાંડ ઉમેરો. શક્કરટેટીના ટુકડા ઉમેરો. શક્કરટેટીના ટુકડા અને બધો જ મસાલો પહેલાં બરોબર મિક્સ કરી લો. મારે શક્કરટેટી પ્રમાણમાં થોડીક કડક આવી છે. તેને ચઢાવવા માટે ઉપરથી ફરી 3 થી 4 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કરવો પડ્યો છે. તમારે જો શક્કરટેટી સોફ્ટ હોય તો ચઢાવવા માટે તે પ્રમાણે પાણી ઉમેરવું અને રસો ઘટ્ટ થવો જોઈએ. ટેટીના ટુકડા બરોબર ચઢી જાય ત્યાં સુધી થવા દો. એકદમ રસ્સો ઘટ્ટ થઈ ગયો છે અને ટેટીના ટુકડા પણ ચડી ગયા છે. મસાલા ટેટી તૈયાર છે. કોથમીરથી સજાવટ કરો અને સર્વિંગ બાઉલમાં લઈ લો. ભાખરી સાથે સ્વાદ માણવો. તમે પણ આ વાનગી બનાવજો અને અનુભવ શેર કરજો.